રાજ્ય સરકાર દ્વારા માવઠાના નુકસાન સામે થયેલા કહી શકાય કે જાહેર કરાયેલા રાહત પેકેજને લઈને હવે વિપક્ષ જ નહીં ખુદ શાસક પક્ષ ભાજપમાં જ મોટો ભડકો થયો છે। અમરેલી જિલ્લા ભાજપના લડાયક આગેવાન અને સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર ચેતન માલાણીએ રાહત પેકેજથી નારાજ થઈને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે। પક્ષમાંથી રાજીનામું આપતા ચેતન માલાણીએ સરકારના ₹10,000 કરોડના રાહત પેકેજ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે। તેમણે આ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યું છે। ચેતન માલાણીએ જેઓ સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી અને એપીએમસીના ડાયરેક્ટર છે, તેમણે ખુલ્લો આરોપ લગાવ્યો છે કે સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનીની સામે અપાયેલી ઓછી સહાયની રકમથી નારાજ થઈને તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે। આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને નાની નુકસાની, મોટા ખેડૂતને મોટી નુકસાની। અને હેક્ટરે 22,000 ને ભાંગ્યા 6.25 કરો એટલે પ્રતિ વીઘે ₹3,520 થાય છે। એટલે ₹3,520 એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે ₹3,520 જ આવે છે। હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ₹1,452 પ્રતિ મણ છે। આ વર્ષે સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે 20 મણની આસપાસ થવાનું, એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી, આશાઓ હતી કે 30,000ની આસપાસ થાય, તો 30,000ની સામે ખેડૂતને ₹3,520 મળ્યા, એટલે 10%। ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની 80%થી 100% છે, તો નુકસાની તો તમે 10% ચૂકવો છો। તો આવો ખેડૂતની સાથે અન્યાય, આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ, ગુજરાતના ઇતિહાસનું, પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી। હું આજે 4 હેક્ટરનો ખાતેદાર છું, ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે, ખેડૂતનો દીકરો છું, મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું। એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે। હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ। એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે। એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું।